ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં. ટાઈમ થયો હવે 6:30 જેવો થયું છે. ફાઇનલી બધી ભેહું દવાઈ ગયું છે અને હવે હે ને આપણે એને પાવાની છે તો કુંડી ટાંકો કરવાનો છે. એ પહેલાં હે ને ડોઝ તૈયાર કરે, ચા બનાવે છે. ચા પીને સાફ કરી લઉં તો માલને પાઈ દે. જય શ્રી કૃષ્ણ. હાલો ચા પીવા. ચામાં હું મળી, ચા પાવામાં હું આવો જ છે. આવે તો મોરેલ વાલીએ મીઠો સેજ કરો ને. હા. ચા પીવાની કડક મીઠો મજામાં. ચા પી લઈએ ને પછી એને ઊંડી ટાંકો ભરી લઈને પછી માલને ફરી નાખે. અને આજે એને ભાઈ જવાનું છે 3 પાટિયા ટ્રેક્ટર લઈને માંડવી ફોલાવી નાખ્યો ને એમાં કોણ ભાઈ ફાયડું બીબડી નીકળે ને એનું પાછું તેલ કટવી નાખું. ઓગળી એટલે વીણું પણ ન હતું. હાલો ચા કેટલી ફોલવી ફોલવાની આપણે 35 ગુણી. 30 હતી પણ 5 વધારે દેવી. 35 ગુણી ફોલવાની અને બાકી બીજી ફોલવી કે જા તો હવે લેતો જાજે ને. કોણ કે બોકારો ભાઈ ભીખા મામા ને નંદુરબારા એ લઈ જવાની એટલે 55 થી 60 ગુણી લઈ જવાની. બિન ને તેલ કાઢવા બિન ની કેટલી ગુણી છે? 5 ગુણી એની ભરી હા એનું તેલ કાઢવાનું. હા હાલો હવે ચા પડી ગયો અડારીમાં. કોઈ હી બિન ને તેલ કે આનું જ નીકળીએ ઈ જી. હાલો ભાઈ, ટાઈમ થયો હે 10 ને આપણે હે ને આજ જવાનું અટાણે આરહ થયું સવારમાં. કારણ કે અમારા ગામમાં એક ખોટકો થઈ ગયો છે તો બાપા ને માં ત્યાં ગયા છે તો આપણે હે ને જવાનું થયું આરહ ને આપણે જે ઘરે રહેવાનું થયું. 10 થયા ને ચા પાણી કરવા છે ને પી લઈએ આપણે. હવે જોવાય બપોર પછી જવાનું થાય કે શું થાય. એટલે હે ને જવાનું આપણે તો ઘરે જ રહેવાનું અટાણતા. જવાનું થાય તો એ પ્રમાણે આગળ જતા રહેજો. હાલો ભાઈ, ટાઈમ થયો છે 11:15 ને માન બાપા હજી આવ્યા નથી. એની ચકે હજી લગભગ વાર લાગશે અને આપણે હે ને માલને પાવાના હે તો માલને પાઈ લઈ. માન બાપાની આવે માન આવશે એટલે લગભગ તો વાર લાગી જાય હજી. કે ભગત હતો એ છોકરો ઝીણકો કે 10 થી 12 વર્ષ જેવો, 10 થી 12 વર્ષનો છોકરો હોય એટલે તો ભગત હતો એટલે સમાધિ દે એટલે વાર તો લાગશે. હવે ગામમાં દે કે વાળી દે તો ખબર નથી. હવે જઈ માં આવે પછી રટલા એક કરે પછી જમવાનું મોડું થાય કંઈ વાંધો નહીં. અને આપણે હે ને માલને પાઈ અને નાખી દે. હાલો પાઈ લઈએ. હાલો ભાઈ, ટાઈમ થયો હે 5 ને આપણે હે ને કલાક મોર ઉઠ્યા, ચા પાણી પીધા અને હે ને ભેહું પાવાની હે ને પાવાની પેલા દોવ્યું હે ન્યા દોવ્યું માગીએ અહીંયા જ દોઈ લેવ્યું. ત્યાં પેલા દોઈ ને પછી અહીંયા લે હું ત્યાં અહીં નથી લેવી. હજી તો આજ તો 5 વાગી ગયા તો હજી આમ કે 7 વાગે દી હોય તો હે ને એક ભીંસને પેલા મોટીને ભગરને પાવાની છે. પછી પાછી મન દેવું પછી દોઈને અહીંયા વળી લેવું. હવે ટાઈમ ખોટી નથી થવું ને. હાલો હવે હે ને મંડી પાવા પછી દોઈ લઈ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 6:30 અને ભેંસું છે ને બધી દોવાઈ ગયું છે 6
ભગરે દોઈ ગઈ છે. છેલ્લે આ ભગરને દોઈ વાંથી લઈ એનું ઓલીમાં બેઠીને ત્યાંથી લઈ તો પાંચે પાંચ ધોઈ ગયું. હવે છે ને પાય અને પાછું બાંધવાનું છે એવું હે. તો પાતા જાય ને બાંધી જાય. બાકી તો કામ થઈ ગયું હે. હવે અને પાઈને બાંધી દઈને પછી ડીસાની બારી ભરી આવી અને પછી મોડાથી દૂધ દેવા જાઉં ત્યાંથી તો હવે કંઈ કામ છે નહીં. બસ આના પાઈને બાંધવાની. આને તો પાયું તો બહુ પાણી પીએ 2 પેટ કરીને પીએ એમ તો હજી હવે તો પીવું હોય તો પીશે. આગણી જ હજી પાયું હાલે છે. હાલે હાલો પાઈ લઈ અને બાંધી દઈ. હાલો ભાઈ ટાઈમ થયો 6:30 અને ફાઇનલી જો માલ અહીંયા બંધાઈ ગયા પાઈ અને ભારે વાં લેવાઈ ગઈ. હવે સાંજે છે ને નાખવાની જ રહે અને બાકી હવે કંઈ કામ છે નહીં. અને બાપા જઈ પાડોશી અહીંયા કહેતા અમારે હવે છે ને કેમ્પ અહીંયા ચાલુ કરવાનો હે વરસના જોકે કરી તો એને બાપામાં ટીસી પાસે ઉભા ત્યાં જ કેમ્પ કરવાનો હે માર્ગને કાંઠે સવિભા. ભણગોરથી બજાણા રોડ ઉપર છે ને વરસના ત્યાં કેમ્પ કરી તો હવે આજે આવે ખોડવા કે કાલે ખોડવા આવે એવી રીતના લગભગ તો કાલે જ આવીએ ખોડવા. એ હજી હમણાં હે એક દી મિટિંગમાં હતા એ આપણે હવે ચાલુ કરી ઉતાણીને 5-7 દી મોર કરે એટલે અહીંથી 3 દી થાય. 3 દી ઉતાણીને 3 દિન વાર હોય ને એટલે અહીંથી માણસ બધી નીકળી ગયું હોય તો 5 દી 4-5 દી રાખીએ અહીંયા કેમ્પ. વરસનો હોય 4-5 દી પહેલાંથી નીકળવા ચાલુ થાય ને 4-5 દી નીકળે. ઘણા માણસ અહીં ત્યાં નીકળે કેમ્પ ચાલુ કરીએ. લગભગ તો કાલ ખોડવાના જ થાય. બાકી હાલો હવે કંઈ કામ છે નહીં આપણે અટાણે તો હવે ફ્રી થઈ પછી હવે દૂધ દેવા જવાનું થાય 7 વાગે જવાનું થાય. હાલે હાલો એ છે ને આપણે અટાણે હવે ચા તો અટાણે નથી હો પછી બનાવશે તો પીશું. પેલા હે ને ઠંડુ પી લઈ. ઠંડુ આજે છે ને ફૂલ બરફવાળું ઠંડુ જાય ફૂલ બરફ હે તો હે ને ઠંડુ પી લઈ અને ફોનમાં ધોકા મારશું. ઠંડુ પીવાનું હજી પડ્યું ભાઈ માં કંઈ પીએ ને તો એ છે ને બાયણે મૂકી દઈએ કે આમ ઠંડી ના પીવાય તો આપણે છે ને બરફવાળી પીવાની. આપણે હવે છે ને દૂધ દેવા જવાનું. દૂધ દઈ આવી અને માં તમે શું કરો? ઘી ગરમ કરો ધૂપ દીવા કરવા. ધૂપ દીવા કરવાનું ઘી ગરમ કરો. હા કરી લીધા રોટલા થઈ ગયા તો હાલો હું દૂધ દઈ આવું. ભલે આવીને વ્યારો પાણી કરશો. હાલો પહેલાં હે ને દૂધ દઈ આવી વ્યારો પાણી કરી લઈ. હાલો ભાઈ ટાઈમ થયો હે 9 અને ફાઇનલી બધું કામ થઈ ગયું હે. આપણે એને વેરો પાણી કરી અને માલને નાખી દીધો હોય. નાટાણે એને મોહીનો ફોન હાલે છે તો માં વાત કરે છે અને એ તો હવે કપાય જ નહીં ઘડીક વાર તો જોકે ઘડીક વાર એટલે કલાક છે ફોન એ હાલતો હોય. એ આ છોકરાની વાત કરે જોકે છોકરો હે ને 9 વર્ષનો જ હતો અને ભગત હતા સમાધિ દીધી છે એની 9 વર્ષનો જ હતો. બહુ આમ કહેવાય ગયો ને આપણે બોલી ના એવું હે ને આપણે હે ને ભાઈ માલને નાખી દીધો ને ફાઇનલી હવે હે ને આપણે બ્લોગ પૂરો કરવાનો છે અહીંયા. તો બ્લોગ પૂરો કરી અહીંનો કાલે પાછા મળશું. કાલ તો જો કે એવું છે કે અમારે કેમ્પની તૈયારી કેમ્પ ખોડવાનો જ છે એટલે કાલે મળીએ.
સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો જરૂર, નવા આવ્યા હોય એ. મળીએ પાછા કાલે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.